નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી એટલે ખૂબ 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 ઉપયોગી એવો ટોપિક આપણા કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી માટે થઈ. આ જો કોમ્પિટિટિવ એક્ઝામ જો તમારે ક્લિયર કરી હોય તો સમાંતર શ્રેણીના આપણે એક્ઝામ કરી ક્લિયર. ઓકે, આપણે જોઈએ કે સમાંતર શ્રેણી એટલે શું છે, કઈ રીતે છે. તો હું છું ડોક્ટર કેયુર બાબુભાઈ દસાડિયા, સ્વાગત કરું છું સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં, કે જેમાં આપણે ઘણા સમયથી અલગ અલગ વિભાગો આપણા શાસ્ત્રમાં શીખતા રહ્યા છીએ. અને અત્યારે આપણો ટોપિક ચાલી રહ્યો છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ, જેની અંદર આપણે આજે જોવા જઈ રહ્યા છીએ સમાંતર શ્રેણીનો પરિચય. તો કે સૌથી શું આવશે? તો કે એની વ્યાખ્યા આવશે, ગુણધર્મો અને ગાણિતિક સમય નો ઉકેલ મેળવવાનો છે. ગુણધર્મો નોર્મલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોતા નથી, એટલે આપણે ગુણધર્મો થોડા ઓમિટ કરીશું. આગળ વધીએ. સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા અને સમજૂતી જોઈ લઈએ કે વ્યાખ્યા શું છે. કે સમાંતર શ્રેણી એ સંખ્યાઓની યાદીમાં શું છે? સંખ્યાઓની માત્ર યાદી છે કે જેમાં પ્રથમ પદ સિવાયના દરેક પદ છે એ અગાઉના નિશ્ચિત કોઈક નિશ્ચિત તફાવત જોવા મળે. જેમ કે અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે 2 4 6 8. તો એની અંદર જો 4 અને 2 વચ્ચે શું તફાવત છે? તો કે 4 માંથી 2 જશે તો 2 રહેશે. એવી જ રીતે 8 માંથી 6 બાદ કરશો તો શું રહેશે? 2 જ રહેશે. મતલબ કે બધી જગ્યાએ તફાવત કેટલો છે? જેને આપણે કહીએ છીએ સામાન્ય તફાવત. હવે મળે કઈ રીતે? તો કે સમાંતર શ્રેણીનું હવે પછીનું પદ, જેમ કે 8 પછી શું આવશે? તો કે 8 ની અંદર આપણે +2 ઉમેરીએ એટલે જવાબ આવશે 10. એમાં +2 ઉમેરશું એટલે જવાબ આવશે 12 એન્ડ સો ઓન. આ રીતે આપણે નવા નવા પદો મેળવી શકીએ છીએ. ક્લિયર? તો કે સમાંતર શ્રેણી એટલે શું છે? તો કે માત્ર સંખ્યાઓની યાદી કે જેમાં પ્રથમ પદ સિવાયના દરેક પદ, તો પ્રથમ પદ આપેલું હોવું જરૂરી છે. જો પ્રથમ પદ આપણને ખબર ન હોય તો આપણે સમાંતર શ્રેણીનો દાખલો ગણી શકતા નથી. એટલે નો ડાઉટ જો મેં 2 4 6 8 લખું તો 2 છે એ શું છે? એ પ્રથમ પદ જ છે. રાઈટ? હવે પ્રથમ પદ શું છે? તો કે 1. મતલબ કે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત થશે આપણો બી. આ સામાન્ય તફાવત કેવો? જોઈએ આપણે ઉદાહરણ સાથે. તો કે બે ઉદાહરણ અહીંયા આપ્યા છે. એક છે સમાંતર શ્રેણીના ઉદાહરણો, જેમાં પહેલું ઉદાહરણ 2 4 6 8. મતલબ કે શું થયું? તો કે અહીંયા આગળ સિમ્પલ છે ડી બરાબર 2 છે. દરેકે દરેકમાં +2 આપણે ઉમેરશું એટલે નવું પદ. પછી છે 1 5 9 13. આમાં ડી બરાબર શું? તો કે 13 સોરી 4. 4 કઈ રીતે આવ્યા? તો કે 5 - 1 કરો તો 4, 13 - 9 કરો તો પણ 4, 9 - 5 કરો તો પણ 4. જો દરેક તફાવત જોઈએ. હા, 13 માંથી જો 5 કરો તો આપણો દાખલો ખોટો. બરાબર? એટલે ધ્યાન રાખવાનું ક્રમિક પદ, મતલબ કે આ બે ક્રમિક પદ કે 9 અને 13. બીજા ક્રમિક પદો છે
1 અને 5 પછીના છે તો કે 5 અને 9 પછીના છે 9 અને 13 એન્ડ સો આને કહીએ છીએ આપણે ક્રમિક. પછીની શ્રેણી છે 10 7 4 1 મતલબ કે ડિક્રીઝિંગ છે, ઘટતી આવે છે. ઘટતી આવે તો એમાં તફાવત શું થાય તો કે -3 કઈ રીતે આપણે લઈ શકીએ તો કે જો 7 -10 કરશો તો જવાબ આવે -3. આપણને ખ્યાલ છે કે મોટામાંથી હંમેશા નાનું પદ બાદ થાય અને નિશાની તો કે મોટામાંથી નાનું બાદ થયું એટલે નિશાની વત્તા આવી શકે નહીં, અથવા તો બાદબાકીમાં મોટા પદની નિશાની શું છે માઈનસ છે એટલે નિશાની આવશે. આ શ્રેણી જોઈ લઈએ. બીજી કે સમાંતર ન હોય તેવી પણ શ્રેણી મળે, જેમ કે 1 4 9 16 એન્ડ સો ઓન. બરાબર છે. આ એક નોટિફિકેશન જરાક આપણે બંધ કરી દઈએ. તો કે આ શું છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પછી છે 2 6 18 24 કઈ રીતે મેં 2 6 18 54 કેમ મળે તો કે 2 ગુણ્યા 3 કરો એટલે 6, એને ગુણ્યા 3 કરો એટલે 18, એને ગુણ્યા 3 કરો એટલે 100. આને કેવી કહેવાય ગુણોત્તર શ્રેણી કહેવાય. જસ્ટ સમજવા માટે હતું. આપણે જે છે એ આપણે નેક્સ્ટ પેલામાં લેશું. ગુણોત્તર શ્રેણીનું એક અલગથી હું એક લેક્ચર લઈને આવીશ. આગળ જોઈએ તો કે આ સમાંતર શ્રેણી ગુણોત્તર શ્રેણીમાં હોય શું તો કે બે વસ્તુ આવે, એક તો n નું પદ શોધવાનું અને બીજું હવે પ્રથમ n પદોનો સરવાળો. બરાબર. પહેલા જોઈએ n નું પદ. n નું પદ એટલે શું તો કે આપણે હમણાં શ્રેણી જોઈ, એક શ્રેણી બીજી કરીએ 3 6 9 12. હવે કેટલામું આવશે તો કે પાંચમું પદ. પાંચમું પદ આવ્યું કેટલું. હવે આપણે a બરાબર કેટલા છે d બરાબર છે પણ પાંચમું પદ 15 કઈ રીતે મળ્યા તો કે હું આવી રીતે લખી શકું 3 જે પહેલું પદ હતું વત્તા પાંચમું પદ હતું એટલે કે 5 માંથી 1 જશે તો 4 ગુણ્યા 3. જવાબ શું આવશે તો કે 3 વત્તા 12 બરાબર 15. પછીનું પદ 18. કઈ રીતે 18 એટલે કેટલામું થયું તો કે જો છઠ્ઠું પદ થયું. આ સિક્સ્થ ટર્મ અથવા તો છઠ્ઠું પદ. રેડી. તો કે 3 6 છે એટલે તો 6 માંથી 1 જાય તો 5 ગુણ્યા એટલે કે 3 વત્તા 15 બરાબર 18. આવી ગયો આપણો જવાબ. પરફેક્ટ. કોઈને કોઈ ડાઉટ તો કે નહીં તો કે એની પરથી આપણે સૂત્ર સૂત્ર શું છે એ n પણ કહેવાય છે અને tn પણ કહેવાય છે. બંને ઇન્ટરચેન્જેબલી ચાલે છે. t થી દાખલો ગણવો હોય t થી કરી શકે, a થી ગણવું હોય a થી ગણી શકે છે. તો કે સૂત્ર શું થયું તો કે a n - 1 ગુણ્યા d. n - 1 એટલે શું તો કે અહીંયા જો છઠ્ઠું પદ હતું તો 6 માંથી 1 ગયા 5 એટલે શું થયું 6 - 1. સંજ્ઞામાં લખીએ તો n - 1 થાય. ક્લિયર. એટલે tn એટલે n નું પદ, a બરાબર પ્રથમ પદ, n એટલે પદની સંખ્યા અને d બરાબર સામાન્ય. હવે આપણે શું કરવાનું તો કોઈ પણ શ્રેણી આપી હોય એમાં સૌથી પહેલા લિસ્ટ તૈયાર. શું તો કે આપણને a બરાબર શું છે, b બરાબર શું છે, n બરાબર તો કે રકમમાં
આપેલું હોય કે કેટલા ઉપર, દાખલા તરીકે આ જે શ્રેણી છે 17મું પદ કીધેલું હોય તો આ થાય શું, તો કે આ થાય t17 અથવા તો એ કોઈ પણ એક થઈ શકે. ક્લિયર? આગળ વધીએ, એક ઉદાહરણ જોઈ લઈએ. n મું પદ, એક શ્રેણી આપી છે 3 5 7 9. આપણે શું કરવાનું છે, આપણે 10મું પદ મેળવવાનું છે. 10 પદ મેળવવા માટે સૌથી પહેલી વેલ્યુ શું કરવાનું, તો કે હમણાં મેં શીખવ્યું એમ કે a બરાબર શું થશે, તો કે જો આ છે આપણો a બરાબર છે 3, d બરાબર તો કે ક્રમિક પદોની બાદબાકી કરો, 7 અને 9 ની બાદબાકી કરો, 9 - 7 જવાબ આવ્યો 2. રેડી? એટલે d બરાબર શું છે 2. પદની સંખ્યા કેટલી, તો કે 10. શું કામ, તો કે જો અહીંયા 10મું પદ આ છે n મું પદ, એટલે આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ કે અહીંયા t10 બરાબર a n - 1 ગુણ્યા d. a દેખાય ત્યાં 3 મૂકીએ, n દેખાય ત્યાં 10 મૂકીએ અને d દેખાય ત્યાં 2 મૂકીએ, તો કે ઉકેલ શું થયો, તો કે આના ઉપરથી આ આવ્યું પહેલું 3 આમનામ, 10 માંથી 1 જાય એટલે 9 અને આ 2 છે એ 2 આમનામ રહ્યા. ક્લિયર? હવે તો કે 3 વત્તા 9 દુ 18. પહેલા આપણને ખ્યાલ છે બોર્ડમાં રૂલ મુજબ પહેલા ગુણાકાર થશે પછી આપણો સરવાળો થશે, અને સરવાળો 3 વત્તા 18 બરાબર 21. એટલે શું આવ્યું, તો કે શ્રેણીનું 10મું પદ છે 21. ક્લિયર? તો આ હતું આપણું n મું પદ શોધવાનું સૂત્ર. આગળ વધીએ આપણે. આઈ હોપ કોઈ ડાઉટ નહીં હોય. ડાઉટ હોય તો YouTube ના કમેન્ટ બોક્સ ની અંદર તમે મૂકી શકો છો. આગળ વધીએ આપણે. પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું. અહીંયા એક આ સૂત્ર આમ પણ લખી શકાય, અહીંયા લિમિટેશન ને લીધે આમ લખ્યું છે. તમારે આ સૂત્ર આમ લખવાનું છે. S એટલે સમ એટલે કે સરવાળો. ક્લિયર? તો કે આ સૂત્ર શું, તો કે Sn એટલે પ્રથમ n પદોનો સરવાળો. a બરાબર ખ્યાલ છે આપણે n મું પદ મેળવવાના સૂત્રમાં આપણે શીખી ગયા. બરાબર? કે a એટલે કે આપણું પહેલું પદ, n એટલે કે પદોની સંખ્યા, આ છે પ્રથમ n પદોનો સરવાળો, અને આ છે ક્યારે, તો કે જ્યારે પ્રથમ અને છેલ્લું પદ હોય ને ત્યારે આપણે આ સૂત્ર આપણે વાપરીશું. પહેલું પદ 3 છે, છેલ્લું પદ 21. હવે સરવાળો તો કે એની અંદર આપણને d મળી શકે નહીં. બરાબર? તો 21 જે છે તો 21 માં કહેવું પડશે કે 10મું પદ છે. તો એ છે આપણું છેલ્લું પદનું સૂત્ર. પ્રથમ પદનો સરવાળો હોય તો આ સૂત્ર, પહેલું છેલ્લું અને n મું પદ દાખલો આપણને આપવામાં આવ્યો હોય તો બીજા નંબરનું સૂત્ર, અધરવાઇઝ નંબરનું સૂત્ર આપણે વાપરીશું. આગળ વધીએ. 2 4 6 8 ના પ્રથમ 5 પદોનો સરવાળો નો દાખલો આપણને અહીંયા ગણીને આપવામાં આવેલો છે. ઓકે, દાખલો જોઈ લઈએ. ઓકે,
સૌથી પહેલું એ એટલે પ્રથમ પદ, સામાન્ય તફાવત ડી અને મુખ્ય બધાને ક્લિયર જ છે વસ્તુ. સૂત્રમાં કિંમતો મૂકો એટલે કે n/2, જ્યાં n દેખાય ત્યાં 5 મૂકો એટલે કે n બરાબર 5 આપણને આપેલા છે. 2 દુ 4, આ 2 5 દુત્યા સામનામાં રહેશે. 2 દુ 4, આ 4 એટલે 4, અહીંયાથી આ 4 અહીંયા આવ્યા, 5 - 1 કર્યા એટલે 4. હવે 4 ગુણ્યા p ગુણ્યા 2, બોર્ડમાં રૂલ મુજબ પહેલા શું આવશે? તો કે પહેલા ગુણાકાર થશે, એટલે ફર્સ્ટ સ્ટેપ માં આપણે 4 નું 8 કર્યા. 4 ને 2 8 એટલે 12 આવ્યા. આ 5 દુત્યા સામના હતા 12 એટલે આ 2 6 જોડ્યો ને 6 પંચાને 30, એટલે કે પહેલા 5 પદોનો સરવાળો 30 થાય. જોઈએ આપણે 2 4 6 8 અને 4 ને 6 6 ને 6 12 12 વધી પડી 3 3 ને 1 અરે 20 ની 0 વધી પડી 2 તો 2 ને 1 જોઈ લો. સમજાવવા માટે થોડો એક ઈઝી લીધો તો. હવે આના દાખલા તરીકે આ તો 5 પદ છે તો 5 પદ તો આપણને થાય ને, 5 પદ છે પાડી ગયો ને સૂત્રમાં કિંમત મૂકવાની રામાયણ કોણ? બરાબર. આપણે એક દાખલો જોઈએ કે આના 5 નહીં 25 પદોનો સરવાળો કરીએ. બરાબર. તો આ એક જ જગ્યાએ ફરક પડશે. અહીંયા ફરક કઈ રીતે? પહેલા તો સૂત્ર પડે n બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા 25 ભાગ્યા 2 2 ગુણ્યા 2 25 માઇનસ 1 ગુણ્યા 25 ભાગ્યા 2 2 દુ 4 વત્તા 25 માઇનસ 1 છે તો શું થશે? 24 ગુણ્યા 25 ભાગ્યા 2 4 24 દુ એટલે 48 से 4 क्या 52 25 भाग्या 2 गुणिया 26 दू 52 26 गुणिया 25 25 નો ગુણ્યો યાદ હોય તો 25 7 150 શું બધી બડી 15 50 50 કેટલા થશે 65 मतलब કે પ્રથમ 25 પદોનો સરવાળો કેટલો આવ્યો આ શ્રેણીમાં 650 અહીંયા આપણે જોઈએ છીએ આ બધું રેડી આ સૂત્રમાં બધે તમે કિંમતો મૂકતા જશો એટલે જવાબ બધા ક્લિયર એક ઉદાહરણ છે સ્પેશિયલ ઉદાહરણ કહી શકાય આને કે એક સમાંતર શ્રેણી જે છે એનું ત્રીજું પદ 7 છે અને સાતમું પદ 15 છે તો શ્રેણી સૂત્ર તો ગણીને આપણી પાસે બે જ છે. પહેલું સૂત્ર મેળવવાનું
બીજું સૂત્ર પ્રથમ n પદોનું સરવાળો. આ સિવાય ત્રીજું સૂત્ર તો છે નહીં આપણી પાસે. તો શું કરીશું આપણે? તો કે આપણે કઈ લોજિક શું થશે? તો કે પ્રથમ પદ, ધારો કે પ્રથમ પદ a છે અને સામાન્ય તફાવત b છે. આપણે નવું નથી કરતા, કારણ કે સમાંતર શ્રેણીનું આપણું સૂત્ર ઉપરથી જ આવી રહ્યું છે. એટલે કે a વત્તા 2d બરાબર 7. શું કામ? તો કે જો ત્રીજું પદ એટલે 3 માંથી 1 બાદ કરવાના, 2 રહેશે. આ આપણું સૂત્ર en બરાબર a વત્તા n માઈનસ 1 d. ત્યાં આગળ d બદલે આપણે 3 મૂકીએ તો શું થાય? a બરાબર 7 અને 7મું પદ એટલે 7 માંથી 1 જગ્યા તો 6, એટલે કે a વત્તા 6d બરાબર. આ સમીકરણને ઉકેલવાના ક્યાં? કે a વત્તા 2d બરાબર 7 અને a વત્તા 6d બરાબર 15 છે. અને શું કરીએ તો કે બાદબાકી કરીએ તો જે વત્તા છે ત્યાં ઓછા આવે, ઓછા છે ત્યાં વત્તા આવે, એટલે વત્તા a ઓછા a કેન્સલ. 6d માંથી 2d ગયા એટલે કે 6 માંથી 4 ગયા તો 6 માંથી 2 ગયા તો 4d બરાબર 15 માંથી 7 ગયા તો 8. તેથી d બરાબર 8 ભાગ્યા 4. તો કે d આપણને મળી ગયું. હવે આ d જે છે એ તમે આ સૂત્રમાં મૂકો, એટલે કે a વત્તા 2d બરાબર 7. તેથી a વત્તા 2d એટલે 2 ગુણ્યા 2 બરાબર 7. a વત્તા 4 બરાબર 7. તેથી a બરાબર 7 માઈનસ 4 બરાબર. આપણને ખ્યાલ છે કે સાઈડ ચેન્જ થાય, વત્તા 4 છે એ આ બાજુ ગયા તો શું થશે? ઓછા થાય. વત્તા હોય તો ઓછા થાય. રેડી? તો શ્રેણી શું છે? તો કે 3. પછી એમાં 2 ઉમેરો એટલે 5, એમાં 2 ઉમેરો એટલે 7, એમાં 2 ઉમેરો એટલે 9, કોમા ડોટ 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 7. મિશ્ર ઉદાહરણ. હવે થોડાક એક મહાવરા માટે તમારે જાતે ગણવા માટે 3 દાખલા સેમ્પલ 5, 8, 11, 14 નું 20મું પદ જવાબ આવશે 62. આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. 1, 3, 5, 7 ના પ્રથમ 10 પદોનો સરવાળો જવાબ આવશે 20. અને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2, સામાન્ય તફાવત 3 હોય તો શ્રેણીના પ્રથમ 6 પદોનો સરવાળો જવાબ આવશે. સૂત્ર ગણીને 2. ત્રીજું જ્યારે છેલ્લું પદ આપેલું હોય ત્યારે એ ખાસ સૂત્ર છે, ક્યારેક જ ઉપયોગમાં આવતું હોય છે. હવે આજે આપણે શું શીખ્યા? આજે આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યા, એનું પદ મેળવવાનું સૂત્ર, પ્રથમ n પદોનો સરવાળો મેળવવાનું. ઓકે, આપણે શીખ્યા દાખલા સિમ્પલ ગણ્યા. ગણિતના પાઠ્યપુસ્તકો, ઓનલાઈન ટ્યુટોરિયલ ની અંદર તમે એક મારી પોતાની પણ એપ છે જેનું નામ છે સ્ટેટ પછી સ્પેસ પછી ડેશ ઈ ડેશ અને ગુરુ. જો અહીંયા આગળ ઉપર તમને
આપેલું છે સ્ટેટ એવું ગુરુનો આઇકોન દેખાય જ છે સેમ આઇકોન આવશે એપ ડાઉનલોડ કરી લેજો એમાં તમને મહાવરા માટેના દાખલાઓ મળી રહેશે ઓકે તો કે તમને ખૂબ મજા આવી હશે અને ભવિષ્યમાં પ્રેક્ટિસ કરશો તમે જ્યાં સુધી હવે પછીનું લેક્ચરમાં હું થોડા એડવાન્સ દાખલા લઈને આવીશ અને મારી આ ચેનલ જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને જ્યાં સુધી નવું લેક્ચર લઈને આવતો નથી ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જય ભારત